આજરોજ કસ્બા અંજુમન ઇસ્લામના ચાંદ કમિટીની એક મીટિંગ હતી। ચાંદ કમિટીના સભ્યો આમાં બંને અકીદાના મૌલાના અહીં હાજર રહ્યા છે। સુન્ની મૌલાના ને દેવબંધ અકીદાના મૌલાના બંને મૌલાનાની હાજરીમાં ચાંદ અમે અગાસી પર જોવા, પણ અમને ભાવનગરમાં ચાંદ નથી દેખાણો, પણ ગુજરાત ચાંદ કમિટીએ અત્યારે ચાંદ થઈ ગયો છે એનું એલાન કર્યું છે। એ સિવાય મહુવામાં પણ ચાંદ દેખાણો છે, પાલનપુરમાં પણ ચાંદ દેખાણો છે। એમણે જે ગવાહી લીધી છે ગુજરાત ચાંદ કમિટીએ, એમનો અમને ફોન આવી ગયો છે અત્યારે કે ભાઈ ચાંદ થઈ ગયો છે। એટલે આજથી પહેલી તરાબી થશે, કાલ પહેલું રોજુ થશે। કસ્બા અંજુમન ઇસ્લામ તથા ચાંદ કમિટીના બંને મૌલાના સદસ્ય છે એમના તરફથી કાલે પહેલું રોજુ રાખવા માટે અને આજથી રમજાન ચાલુ થવાનું એલાન કરે છે। मौलाना आपको 2 मिनट। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अल्लाहના ફઝલથી અલ્હમ્દુલિલ્લાહ કસ્બા અંજુમન ઇસ્લામની ચાંદ કમિટી પૂરી કોશિશ કરી અગાસી પર જઈને ચાંદ જોવાની, પણ અમને લોકોને ચાંદ ભાવનગરમાં ફિલહાલ દેખાણો નથી। અને ગુજરાત ચાંદ કમિટીએ એલાન કર્યું છે કે અલ્હમ્દુલિલ્લાહ મહુવા સાઈડ છે એ બધી સાઈડ ચાંદ દેખાઈ ગયો છે। તો કસ્બા અંજુમન ઇસ્લામની ચાંદ કમિટી પણ એલાન કરે છે શરઈ ગવાહ મુજબ કે કાલે ઇન્શાઅલ્લાહ રમઝાનનું પહેલું રોજુ થશે અને આજે અલ્હમ્દુલિલ્લાહ પહેલી તરાબી થશે। ને તમામ બિરાદરે ઇસ્લામની મુસલમાનોને ખુશ આમદી અને બરકતમય રમઝાનની કે અલ્લાહ પાક તમામ મુસલમાનોએ આ મહિનો બરકતની સાથે રહેમતની સાથે મુકમ્મલ કરે એ તમામ આલમ ઇસ્લામની अल्लाह पाक हिफाजत फरमाए। वमा अलैना इल्लल बलाग। अल्हम्दुलिल्लाह आज माशाअल्लाह भावनगर कस्बा चांद कमेटी जो है चांद देखने का एहतमाम किया। छत पे जाकर के हम लोगों ने बहुत कोशिश की, लेकिन हम लोगों को चांद नज़र नहीं आया। भावनगर से कोई खबर नहीं है, लेकिन जो है महुआ वगैरह, पालनपुर वगैरह और दूसरी जगह पूरे इंडिया से खबर आई है। उसको देखते हुए गुजरात चांद कमेटी ने ऐलान किया है। उसकी बुनियाद पे जो है भावनगर चांद कमेटी भी ये ऐलान कर रही है कि आज पहली तरावी और कल से इंशाअल्लाह रमज़ानुल मुबारक का पहला रोज़ा रखा जाएगा।